તો જાજો આપનો ટાઈમ નથી. એક પિયાલાની ઝલક દઈ દઉં. ભૂકંપમાં બહુ ગાયો, આ ચોકમાં બહુ ગાયો ભાઈ. તે પછી હોનારસનો ગાયેલો. પણ હવે મારે તમને એમ કેવું છે બાપ, બધા એક પિયાલા ગાયા, પણ આ કોરાના આવ્યો ને એને તોભા કરાવી. માં દીકરાને ન મળી શકે, દીકરો બાપને ન મળી શકે. ગઈઢાને પૂછી, ગઈઢા એમ કે આવો રોગ તો કોઈ દી નો ચાલો. સપનિયો ગયો, સનો હોય ગયો, આવું નથી જોયું. આવ્યો સપનિયો કાઢ દુનિયા બની બે હાલ થયા. શ્રાવણમાં સાટા લોકો ઉપાડે બાટા. હવે તો ફૂટી છે નીણ મોઢા બળદને મોઢે આવ્યા ફીણ. જોવો ગીર વાંકો, ગીરના પાણી દોરા, માણા પડી ગયા મોરા. કોઈ ખોદે શેલકું, કોઈ કુદે મુવા. એવો સપનિયો જોયો તો, પણ આવો નહોતો જોયો. પણ કેવો આવ્યો? પૈસાની તાજ મારે કાંઈ મગાઈ એમ છે નહીં, મોજ કરાવી મને કોણ છૂટે કે રાયડો દીએ સો હાથ ભરે આવ્યો હોય તો હું તો હવે નાની નો જ ગયો તો એમ તો ડુગરા જેવું રમું. મને એમ લાગે કે ભાંગાના આપણને નિહાળા લાગ્યા, આપણા મોઢે ચડાવ્યા શીકલા. રામા મંડળ વાળા, ભવાઈ વાળા, કથા આ 4 વર્ષ અમને ઘરનો રોટલો પહેલા તો ફાવે નહીં, માંદા પૂછી ગયા. બસ બહાર વાયરેલી થાળી ખાધું એટલે ઘરનો રોટલો પૂછી. પણ એને તો કેવું છે કે ભાઈ રાષ્ટ્ર અને કથા કારની ગઈ પોથી. એ રામા મંડળ રજરી પૈડા ભવાઈ ગઈ હતી થાકી. બીડીના ખરી નહીં ખાતા બમણા, એ બંધાણીને ઝડતી નહીં જાલી બેસતા લમણા. હાથ વરે આવ્યો અને હાથ વરે આવ્યો ને મારે દિલ તકડાઈ ન કરાય, આને વિયા સહિત મારી દેવું પડે. મોરબી વાળા ગાંઠિયાના બહુ શોખીન, 2 વાગ્યા લગી હાકડા ખુલ્લા જ હોય કંદોઈ. પણ કેવું લોકડાઉન આવ્યો, ગાંઠિયા લાગતા ગરમ, ચટણી લાગતી તીખી. એવો તો લોકડાઉન જીકાનો કંદોઈના હાકડા નાખ્યા. પછી આપણે નાટક રપાડવું. હવે પૈસા કોઈને મોજ આવી દેવાના, હવે મોજથી નાટક જ જોવાનું. એ નાટક જોઈ લઈ ગયો મને એમ થાય કે ગામે મને લાખ રૂપિયા કરી દીધા. શેરી તરફ તમને ફીટ થાય, મને ફીટ થાય. વેક્સિન લેવી કોઈ ભૂલશો નહીં. અને કામ કરે છે હોરાના. સરકારનો એવો આદેશ છે કે નાબૂદ કરવો છે.
ગામમાં ભાઈ સત્ય બન્યા. અમે રમવા ગયા અને એક આગેવાન ભાઈ 300 રૂપિયા લઈને આવ્યા કે હસુભાઈ પિયાલો બનાવો. શેનો બનાવો? એ કે અમારે મગફળીમાં મુંડા બોવાયા. મુંડા મને કાંઈ ખબર પડે નહીં. તો શું કરવાનું? એ કે નાના નાના પોપટાઓ ત્યાં ખાઈ જાય. મગફળી ખાવા જ માંગી. તરત બનાવ્યો ભાત અને કોઠા હોય કહેવાય. કેવો કેવો એ વરસાદ આવ્યો વેગથી અને મૂળ ગયા ઊંડા. એ પટેલિયા આવા શું કરે? લોહી પી ગયા મુંડા. મોરબી પંચાહર રોડ અને રાજનગર સોસાયટીમાં મારા બેસણો અને માળિયા પિયારા તાલુકાનું રોઈસાડા જેવું ગામ. એ કેવું ગામ હતું ભાઈ નાયક? રોઈસાડા 15 ખોયડા 15 વસ્તી 1000 ગામમાં નથી બજાર 1300 રાજા કુત રાજા જાય આવું વસુન મારું નામ હસુન મારું નામ હસુન. અરે નાય 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 રોઈસાડા જેવા નાના ગામ પિયાલો ગાયો પ્રેમથી એ હસુ નાયક મારું. હવે પાછા નાટકના દોર ઉપર જાય. મજા તો આવશે જ. ભલે છોકરાઓ બધા હે પણ મહેનત સારી કરે હે. મહેનત કરે ને એટલે ગામને મજા આવે. આ કાંઈ કરવું નહીં. શરીર છાલી ચોકમાં રમવું આમથી ન મજા આવે કોઈને. તો મારા બાપડિયા હવે પાછા નાટકના દોર ઉપર જાય. બે નાવરની જવાબદારી વધતી જાય છે, પરંતુ છોકરાઓ વાડીઓમાં છે. હજી સુધી એવા નથી. ક્યાં હશે ઢેલે ઉજળ છે આવતા લાગે છે. હુકમ કરો બાપા. છોકરો અરે બાપા થોડું તમે કઈ કહેતા હતા કોણ આવવાનું? આમ જો ટપાલ તો લખી છે શેત્રુંજો ડુંગર છે ને ત્યાંથી નાગજળભાઈના ભાઈ વાસુ પટેલ આવવાના છે. મોટા જાગીરદાર છે. માટે હા મહેમાન આવે છે. જાઓ તમે હમા જાઓ. મહેમાન આવ્યા છે ને? અરે એવું ન હોય. મહેમાન થાય ને હાલ આવે. ત્યારે આવે. ઠીક તો જાય. હાલો ભાઈ મહેમાન છોડુડા એમાં ગુજરા હતા હાય છોકરા હરુલા પાલિયા ડેરી છે. આ હે રખોડું અંદર હે. રહોડું અંદર ડેરિયા બરોબર સમજાય ગયું. આ દેવી બાયરે રખોડા મારીએ. એવું છે એમ ને? એમણે કયો કે શેત્રુંજા ડુંગરથી ભજાંગા હિરંદર આવવાની માગે છે. યાદ રહ્યું ને? અને હા હા કહી દો બાપાને. યાદ રહ્યું ને? હા વજનભાઈ આ અરે વરજાન ઝાડિયાથી બોલાવે હે. કહી દો મહેમાન આવ્યું. એના ઉપર તું ત્યાં ઊભો રહે. બતાલ હું જાઉં છું. બાપા આપણી ઘરે મહેમાન આવ્યું. ખાવા મહેમાન આવ્યા કહેવાય. કેવી રીત કહું? હા જા જાઉં તો કહું મહેમાન આવ્યા. એક ખેત મહેમાન આવ્યું. આવ્યા. હાલો આ મહેમાન આવ્યા. રેડી નથી તમે હું આ છે? તમે એવું કહ્યું પણ તમારે મારે એને જે બોલી શકે. અમારા તમારા હાથ બેના નવરા નહોતા. પણ આપણા મહેમાન આવ્યા હોય એની હારે મુરલીધર કરવાનું હોય. મહેમાન બોલી સરકાર હાથ મહેમાન જય મુરલીધર. જય મુરલીધર. જય મોરની છે. હા પણ આ શું બોલની છે? જય મુરલીધર એમ બોલાય. એ અમારી લાઈન નહીં. તમે એનો ધોખો ન કરશો. કાયમની સીમમાં રહેવા વાળા છે. એનું ધ્યાન રાખે છે. એને કોઈ ગતાગમ નથી. વાંધો એનો દુઃખ ન લગાડશો. અમારું લગાડતા જ છે. આ હું બેઠ્યો આ બેઠ્યો. આ તો સીમનો દાતા છે.
બેહો બેહો. છોકરાઓ હા આપણી ઘરે મહેમાન આવ્યા છે આ બેહારો ઘણા ટાઈમ થયા બેહારો પણ બેસો બેહો બેહો હાલો હું બેહો તમે બેહો બાપા બેહો બાપા બેહો. ઉભા રહ્યો. હા. પેથિયા હા ભાઈ મહેમાન આવ્યા હે. હા મહેમાન આવ્યા એટલે જો બાપાને ગમે ને હા. બાપાએ શું કીધું મહેમાન આવે ને એટલે હા. આપણે નહીં બોલવા હા નહીં બોલી વાર આવે તો બોલી આથી હા તમે વાતું કરો જો જેની વાત એમ છે તમે લખેલી ટપા ઈ મને મળી ગઈ ટપાલ વાંચી તુરંત હું રવાનો થયો છું પણ ઈ બધું તો ઠીક ઈ આપણે નિરાતે વાત કરશું આ બે કોણ છે આ બે છોકરા છે અમે હા તમે અમે એના હાથથી કઈ ઉછીના નથી લીધા આ હું સમજી ગયો તમે બે ના હાથ આ તમારા બે ના નામ મારા નામની પેથાન ખબર મારા નામની એથિયાને ખબર એ જોયું ને આ બટુક બોલાવજો હે અરે ચતુર ને ચાલાક આ એકબીજાના નામ એકબીજાએ કહી દીધા આ સારું નામ કીધું એ થયું આ એક છે ને આ પેથિયો તે થયું હા સારું સારું હજી આમ તો આવ્યો નથી ક્યાં છે ઈ આટા પાડે એમ હા હા ઘરે અરે રાખવો જોઈએ હા. તમે બે છો ને હા એમાં આવી ગયો હા મહેમાન હા આ મોટો છે હા આ નાનો છે આ બે માં મોટું કોણ ને નાનું કોણ આ મોટો છે એટલે ઈ આમ કલાકનો ફેરી એમ નહીં એમાં નાના મોટાનું શું એવું ચોખવટ કરતા હશે હું મોટો હોઉં 2.5 કલાકે આ નાનો મોટો ઈ મોટો કેવાય હા એ તો મોટા નાનો તો લાઈનો નાનો હે તમે મહેમાન છો હા હા તો બીડી એને કાઢશો દયા જઈ લાગે પરબારા હે બી માતા નથી મહેમાનને યાદ કરાવી દઈ મારી વાત સાંભળો હા તમારી વાત મુદ્દા હા તમે બીડી માંગી હા હું બીડી પીતો નથી આમ તમે નો પીધા કાઢી પણ ખીચાવા કે મહેમાન થઈ ગયા પહેલા એલા અહીંયા હરવાના હો હાલી 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 ના ઈ તો અમે ક્યાં મારે એમ પીછી જોઈને જ બાપાની એથી ઈ ખાખી રાખો એમ નથી તમે કઈ પીવી છે આ થોડી પીડી રાખો તને કઈ ગમે છે આ થોડી ભાઈ તને એ કાલ હું કહ્યું હા હા હે? હા હા લેવેન્ડર ફાટ નથી આવતી લે. બીડીનો એવા છે. હા હા હાલો. આમાં તો શું કે કોઈ થોડી ગમે કોઈ કાલ ગમે સીધી જ વાત છે ને ખાઓ. ઊંડી રાખે હે બીડી રાખવી જોઈએ ને પીતા ન હોય પડી જાય તો ક્યાં? પણ યા હવે જાય આમ છે તો ખરી ને હોય જ ને, વાત હોય ને. જાતી રાખે હે હે? રાખવી જોઈએ બસમાં સરકાવ હા પડી જાય મહેમાન થડકો ખમે એમ નથી હા, એ લાવો ઘણા સુધારો કર્યો છે ટીવી હે ભાઈ તમારે ટીવી કુતા માસ્ટર પીવો ને ઈ કોઈ નહીં પીવે નો પિત્તળ ક્યાંથી પીએ? આનો આદરે કરાય. અને બાપા જ નહીં જ પીવે મને ખબર હવે હું બીજું કાંઈ નહીં બાપા અમારી મર્યાદા ઠીક હવે. હા લાવો મહેમાન તમારી માસી લાવો માસી આવો. હરગાવા જોઈએ ને માસી કઈ અરે માચીસ બોલ આ માચીસ અરે ફોન બોલતાય નથી આવડતું હવે ક્યાં શીખવું ગુજરાતી બોલ ને હવે નથી શીખવું કાંઈ હવે પાર ઉતરી ગયું હવે તો હા હવે હાથમાં છે શું બાપા આવો જ છે ભરાડ્યો તો પહેલે આમાં કાંઈ નથી એના જેવું બધું એમાં હાલ્યો હાલ્યો હા જો જો કેટલી બાકસ હોય હરગાવાળા તો આપણા હોટેલમાં જાજા હે હાલ્યો, હાલ્યો. હવે તમે તાર વાતું કરો અમે ન નડી વાતું કરવી છે આ તમારે વાતો અમારે કાંઈ છે એમ નહીં. નહીં હા. આ મહેમાન છે ને તમે ઓલું કઈ કહેતા હતા ઓલું ધીના 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 હા એવું કઈક જોઈ ભલા મને હવે છે એમ જો. બરોબર છે હા, હા. ટાઈમ છે હા હા મહેમાન ભલે ઘરે રોકાય હા બોલાવો ને. દવાવાળી હા ઈ આપણે ગાવાવાળી હા ગાવા. હા મને ખબર છે બાપા અગિયાર કુંડી ભેવું લાવ્યા ને હા, હા. આખા ગામને ધુમાણ બંધ જમાડ્યું અને તેથી નાચ મુંજર રાખ્યા હતા બાપા એને બોલાવો ને ઘણો ટાઈમ લાગ્યો એને જ બોલો આ એને બોલાવો એટલે આપણે ભલે કાંઈ નહીં. મજા આવે એમ બે કરી આપણે બક્ષી છે દઈ નહીં પણ આપણને એમ થાય કે ના મજા આવે અને આ કામ સારું કરે હો એમ ને હા ભગવાન ભલે એને જેઠ મહિના લગી જીવતી રાખે બોલાવો બોલાવો
હાઈ થઈ ગઈ એમ એમ ના કહેવાય, સારું કર્યું એમ. હા હારું નાખી હો પ્રણામ હે પ્રણામ. ઈ બધું બોલ પાય કાઈ ટકા નો પડે ને ખોટે ખોટ બાપા આ એમ કે પૈણું પૈણું ભલે ભલામણા પ્રણામ કરે છે. હા ઈ તો હું સમજુ કે હવે આવડી ઉંમરે નાના નાય વારા નથી હતા બેટા છોકરીઓ, હા પા. આપણી દિલ્હી મહેમાન આવ્યા છે. હા એવા સારા બે સંગીત બોલો એવા મહેમાનને મજા આવે, આ છોકરાઓની મજા આવે. એમ ખાવા દો સંગીત જ ખાવા દો ડાયરેક્ટ સંગીત હા સંગીત મારે કયું સાંભળ્યું છે સંગીત? મારે અને રાહર કે હું રાખું હા મારે સાંભળવું સંગીત હા. અરે સંગીત કયું સાંભળશે? હિન્દી ગુજરાતી લોકગીત સંત દુહા પથર કપડાની મારવાડી બંગાળી કોઈ સંગીત સાંભળશે? મને કહી દે હાલ. બખરમ બખરમ બોને પીછી વાઈન રહ્યા અહીં ખુરશી શું બોલે એટલે આ સંગીત કયું સાંભળવું છે? ગુજરાતી હું તો હિન્દી દેહી માણા હોઉં કઈક હિન્દી બોલ કઈક ગુજરાતી બોલ એટલે મજા આવી જાય એમ સંગીત તને સંભળાવું હા. પણ એ પહેલા મારે પ્રશ્ન પૂછવો છે. પોત પોત પ્રશ્ન નંબર પહેલો, હા આપણા ગામના પાદરમાં વાડી વાડી વાડીની અંદર કૂવો, ત્યાં મારા બાપા મેળો બાંધતા હતા. મેળો બાંધતા બાંધતા કાડામાંથી ઘડિયાળ છૂટી હા. અને કૂવામાં પડી. હા. 6 મહિના પછી ગાડી તો ચાલુ ને ચાલુ નીકળી. આનો જવાબ દે. એનો જવાબ ઈ જ થાય કે પાથર ની અંદર વાડી ભાઈ હા. જા ઈ વાડી ની અંદર મારા બાપનો બાપ એનો બાપ પડી ગયો હા. 6 મહિના બારો કાઢ્યો એમ ખેમ જીવતો નીકળ્યો એટલે ત્યાં હું શું કરતા હતા? તારા બાપની ઘડિયાળ ને ચાવી પડતા હે! આવા ના હોય બે જણા. આ તારું મુસીનો કટાપ, આ મુસીનો કટાપ એક બાજુ કેમ આમ થઈ લાગ્યો છે નથી ગયો હમણાં ગુંડાનું આથરું ચાલુ થઈ અને આ બાજુનો હાવ ઓલો ભરી ગયો છે. ઈ કઈ ગાડીનું ગોબાઈ નાખું પણ તમારો દેખાવ પણ એમ આવે છે હો. એમ કેમ આવે તમારો દેખાવ મહારાણા પ્રતાપ જો આવે છે. આનો વાંધો ય શું હે એક જ વાતો છે, શેનો? જો હાથમાં ભાલું હોય ને તો મહારાણા પ્રતાપ લાગે. હે, ભાડું તો બહુ રાખતો હા. ખૂબ રાખ્યું હા સમયને જરા સમજી ગયો હા. ભાડું ઘરે મુકાઈ ગયું કેમ કદાચ આપણું ભાડું આપણને કોક સોસરું કાઢે એવું છે? નાનો એવું સંગીત તને સંભળાય?